મહાનગરપાલિકાના કમિશનર સાહેબ જ્યાં સુધી આવી સત્તા રાખશે ત્યાં સુધી પોરબંદરના દરેક માણસે આવા દરેક કામ પોતે જ કરવા પડશે, કોઈ બીજું નહીં આવે. અમે તો આમ આદમી પાર્ટીવાળા છીએ એટલે અમે તો આમ આદમી બનીને અમારા ભાવેશભાઈ સાથે કામ કરવા આવ્યા છીએ, પણ તમારે તમારા હાથે કામ કરવું પડશે. પોરબંદરવાસીઓ ધ્યાન રાખજો. અમારે આ એરિયામાં અમે ખાસ કરીને આ ગલીમાં બધા વાહનો સ્કૂલ વેનવાળા જે છોકરાઓને લઈને સવારમાં જતા હોય આખો દિવસ દરમિયાન ફૂલ ઓવર સ્પીડમાં બધા નીકળે એટલે અહીં ઘણીવાર એક્સિડન્ટ નાના મોટા થયા છે. એને સંધાને મેં અહીંના કાઉન્સિલર છે જે હતા એને રજૂઆત કરી હતી કે ભાઈ સ્પીડ બ્રેકર બનાવો, ખાસ જરૂર છે, અકસ્માત ન થાય. આ બધાને ઘરે નાના નાના છોકરા હોય, છોકરાને બહાર નીકળવામાં એને જોખમ થાય એટલે ખાસ જરૂરી હતું. મને કહે કે ભાઈ નગરપાલિકા અમને આવા નાના કામ માટે ગ્રાન્ટ નથી આપતી. કાંઈ વાંધો નહીં. એ પછી મેં નગરપાલિકાની હેલ્પલાઇન નંબર છે એમાં એકવાર રજૂઆત કરી કે ભાઈ અહીંયા સ્પીડ બ્રેકરની મારે જરૂર છે. હા આમ કરશું. એ વાત 2-3 મહિના થઈ ગયા, કંઈ રિપ્લાય ના આવ્યો એટલે પછી મેં નક્કી કર્યું કે હવે આપણે મેળાએ મારા ખર્ચે જ મેં અત્યારે બધું માલ સામાન સ્પીડ બ્રેકરને લગતું વસ્તુ મગાવી લીધું. આમ આદમીની ટીમ આવી હતી એને મેં કીધું કે ભાઈ આવી રીતના હું કરવાનો છું. તો એ લોકો બધા મને હેલ્પ કરવા આવી ગયા 11 વાગે. મારા પર્સનલ ફોનમાં વાત એટલે મને કંઈક ગ્રાન્ટ નથી આપતી નગરપાલિકા આવા નાના કામ એટલે પછી મેં કંઈ લાંબી ન કરી એની મેં કીધું આપણા ખર્ચે આપણે કરાવી લઈએ, કેમ કે આપણી સેફ્ટી તો આપણે જ કરવી પડે. એ ન કરે તો આપણે તો કરવી પડે.